ભરૂચ આપના લોકસભા ઇન્ચાર્જે દેશમાં સૌથી વધુ જૂઠું બોલનાર કોઈ પક્ષ હોય તો તે ભાજપ ગણાવ્યો છે। 2 દિવસ પહેલા ભરૂચમાં ભાજપના ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ અને અન્ય આગેવાનોની રૂબરૂમાં આમ આદમી પાર્ટીના 50 કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાનો પ્રચાર કર્યો હતો। જે અંગે ભરૂચ આપના યાકુબ ગુરુજીએ માત્ર આપના 2 કાર્યકરો જોડાયા હોવાની સ્પષ્ટતા કરી છે। સાથે જ વારંવાર જૂઠું બોલનાર ભાજપની પોલ ખુલ્લી પડી ગઈ હોવાની કેફિયત રજૂ કરી છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપના ટોચના નેતા પોતાના પદની ગરિમા પણ ન સાચવતા હોય અને વારંવાર જૂઠું બોલતા હોય, એના કાર્યકરો પણ જૂઠું બોલે એ સ્વાભાવિક છે। જૂઠું બોલવું અને વારંવાર બોલવું એ ભાજપનો મુદ્રાલેખ છે। ચૂંટણીના સમયે રાજકીય પાર્ટીના આગેવાનોનું એક બીજી પાર્ટીમાં જવું સ્વાભાવિક પ્રક્રિયા છે। ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીના 2 કાર્યકરોને યેનકેન પ્રકારે ભાજપમાં જોડી 50 કાર્યકરો જોડ્યા એવું જૂઠું કહેનાર ભાજપ આગેવાનોને તેઓ વિનંતી કરે છે કે બાકીના 48 આપના કાર્યકરોની નામાવલી જાહેર કરે। ભાજપનો મજબૂત વિકલ્પ હવે આપ હોય, તેથી જ તે આમ આદમી પાર્ટીના કાર્યકરો તોડી નહીં હોવાનો મત પણ તેમણે વ્યક્ત કર્યો હતો। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું બ્યુગલ ફોંકાયું છે। ગઈકાલે જ રાજ્યના ચૂંટણી કમિશનરે ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે। ત્યારે સ્વાભાવિક છે કે ચૂંટણીના સમયે દરેક પાર્ટીઓના કાર્યકરો અને આગેવાનોને એકબીજી પાર્ટીમાં જવાની આવન જાવન શરૂ થાય। એવી જ રીતે ભરૂચમાં પણ 2 દિવસ પહેલા અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, આગેવાનો, એમાં ધારાસભ્ય હોય, જિલ્લાના પ્રમુખ હોય, અન્ય આગેવાનો, હોદ્દેદારો એક કાર્યક્રમ કર્યો જેમાં 2 આમ આદમી પાર્ટીના કાર્યકરો આ ભાજપમાં જોડાયા અને આ આગેવાનોએ જાહેરાત કરી, પોતાના નિવેદનો આપ્યા, મીડિયામાં ચલાવ્યું, સોશિયલ મીડિયામાં ચાલ્યું કે 50 લોકો જોડાયા છે। તો આ તબક્કે મારું આ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ધારાસભ્યોને મારી વિનંતી છે કે તમે 50 કાર્યકરોને જોડ્યા તો 2નું અમે સ્વીકારીએ છીએ કે 2 કાર્યકરો આમ આદમી પાર્ટીમાંથી ગયા, પણ બાકીના 48 લોકો કોણ છે એની નામાવલી પ્રજા સમક્ષ મૂકવી જોઈએ। જો આવું ભાજપ નહીં કરી શકે તો ચોક્કસ વાત છે કે ભાજપના નેતાઓને જૂઠું બોલવું, વારંવાર બોલવું આ એમનો મુદ્રાલેખ છે, એ ફરી આ જનતામાં સાબિત થશે। ભારતીય જનતા પાર્ટી દેશમાં સૌથી વધારે જૂઠું બોલવાવાળી પાર્ટી છે, એમાં આ એક દાખલો બંધ બેસતો બેસશે એવું મારું માનવું છે।